મીટિંગમાં શંભુ મેળો કહેનારાનું દૂધ બંધ કરવામાં આવશે એવો વિડીયો વાયરલ થયો છે. મિત્રો નમસ્કાર, રામ રામ. હું છું સાગરભાઈ રબારી અને વાત કરવી છે કે ડેરીની અને અમારી આવકાર ડિજિટલ ચેનલમાં દરેક મિત્રોને સ્વાગત કરું છું. મિત્રો તો વિડીયો વાયરલ થયો છે કે જે કાકાનો કે જે ડેરીની મિટિંગ હતી, તો મિટિંગમાં દરેકને બોલાવવામાં આવે. ત્યાર પછી મિટિંગ પૂરી થઈ ત્યારે એક વિડીયોવાળા ભાઈએ પૂછ્યું કાકાને કે તમે અહીંયા કેમ આવ્યા હતા? તો કે મિટિંગ હતી. તો કે શેની મિટિંગ? એમ કે એ શંભુ મેળો હતો. આટલું કહેવાથી એમનું દૂધ બંધ કરવામાં એવું કર્મચારી એવો એક વિડીયો વાયરલ થયો છે. અને કર્મચારીઓ એ જે ડેરીના મંત્રીઓ પણ ભેગા હશે, પણ જે કાકાએ ખાલી શંભુ મેળો કીધો એમાંનું દૂધ બંધ કરવામાં આવશે કાયમી માટે. હવે વિડીયો વાયરલ થયો પછી કાકાએ પાછો એક વિડીયો એમને બનાવ્યો કે ના ભાઈ મિટિંગ હતી ડેરીની અને મોદી સાહેબની મિટિંગ બહુ સરસ હતી. પછી કાકાએ એવો પણ વિડીયો બનાવ્યો. કેટલું પ્રેશર વિચાર કરશો મિત્રો. દરેક જે પશુપાલકોને જાગવાની જરૂર છે. આ લોકોનું કેટલું બધું શોષણ, પૂરતા દૂધના ભાવ મળતા નથી, દાણના ભાવ વધારે. આજથી 20 વર્ષ પહેલા દૂધનો ભાવ આ ન હતો, 32 રૂપિયા આપે. આજે પણ અહીં ન છે. દાણનો ભાવ વધી ગયો, ખોણ વધી ગયું છે, પણ દૂધનો ભાવ આ લોકો વધારતા નથી. ફેટમાં પણ ઓછા આપે છે અને કેટલું બધું કૌભાંડ હોય છતાં જે દૂધ ભરાઈ રહ્યા છે ડેરીમાં, જે પણ પશુપાલકો એ કેટલા ડર, એમના પર કેટલો ડર છે કે અમારું કદાચ દૂધ બંધ કરી દે. કોઈ કોમેન્ટ કરે, કોઈ પણ પશુપાલકો બોલી શકતા નથી. ભલે દૂધમાં એમના પગારમાં વધે કે ન વધે. તો આ એક વિડીયો વાયરલ થયો છે કાકાનો, જ્યારે ડેરીની મિટિંગ યોજાઈ હતી ત્યારે એક પત્રકારે કાકાને પૂછ્યું બહાર આવ્યા હતા, તમે કેમ આવ્યા હતા? તમે કહ્યું કે અમે શંભુ મેળામાં આવ્યા હતા. એમનું કેવું કે અમે અહીંયા ડેરીના કર્મચારી બોલાય, ડેરીની મિટિંગ હશે તો પશુપાલન વિશે આપણે કોઈ જાણકારી મળશે, એના માટે કાકાએ બધા અમે કેમ કાકાનું કેવું કે અમે બધા આવ્યા હતા. એ કાકા કોણ છે, કયા ગામના? એક કદાચ મને ખબર નથી, જે કાપરા ગામના છે એવું. તો એ કાકાએ થઈ શંભુ મેળો કહ્યો. વિચાર કરો આ કેટલું પ્રેશર પશુપાલકો ઉપર. અને પશુપાલકોનું અમે શોષણ તો થઈ રહ્યું છે, પણ છતાં કોઈ પ્રશ્ન હોય તો કહી ન શકી. બોલો. તો કાકાને એમ કે કદાચ આ દૂધ મંડળીની એમ કે મિટિંગ છે તો કોઈ સારી જાણકારી મળે, પણ આ તો મોદી સાહેબનો જે કાર્યક્રમ હતો એ લાઈવ બતાવ્યો હતો. વિચાર કરો કેટલી. અને આ જે મોંઘવારી છે, દરેક વસ્તુનું ભાવ વધી રહ્યો છે, ત્યારે દૂધનો ભાવ આ લોકો વધારતા નથી. અને ગ્રાહકોનું, જે પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે. તે જાગો. એક શંભુ મેળો કહેવાથી જ એનું દૂધ બંધ કરવામાં આવે તો પાછા અમને વિડીયો બનાવવામાં પ્રેશર પણ થયું છે. કોઈ કર્મચારીનો ફોન આવ્યો છે કે અને એમના ગામના મંત્રીનો પણ ફોન આવ્યો છે. એનું પ્રેશર તો કેમ આવું કહ્યું તમે શંભુ મેળો કેમ કહ્યું? તો કાકાએ પાછો વિડીયો બનાવ્યો કે ના મિટિંગ સારી હતી મોદી સાહેબની. પછી શું કરે બિચારો? બોલો, દૂધ બંધ કરી દે છે. આવી બહુ કેટલી તાનાશાહી. મિત્રો, વિડીયો વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો. અને સોશિયલ મીડિયામાં વિડીયો હમણાં 2 દિવસથી વાયરલ છે, તમે જોઈ શકો છો કે કાકા વિડીયોમાં શું કહી રહ્યા છે. અને વિડીયો વધુ શેર કરજો અને જાગો. જિલ્લાવાસીઓ દરેક પશુપાલકો જાગો, નથી આ લોકો તમારા ઉપર ચડી દેશે, તમારું દૂધ બંધ કરી દેશે. તમે કહી શકતા નથી. દરેકે અવાજ ઉઠાવો. તો કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી આવકાર ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.